નમસ્કાર દોસ્તો, બંદરો વિશે માહિતી. બંદર કંડલા બંદર ગુજરાતનું એકમાત્ર મહાબંદર બનવાના કારણો. કરાચી બંદરની સાપેક્ષમાં પીઠ પ્રદેશ વિશાળ છે, જે ભારતનો સૌથી મોટો વિસ્તાર. તો કરાચી બંદરની સાપેક્ષમાં બનાવ્યું હતું આપણે. કંડલા બંદરનો વહીવટ કેન્દ્ર સરકાર વતી કંડલા પોર્ટ ટ્રસ્ટ કરે છે. બાકી બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે. કંડલા બંદરનો કોણ કરે છે? કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે? કંડલા વહીવટનો બંદર કેન્દ્ર સરકાર વતી કંડલા પોર્ટ ટ્રસ્ટ કરે છે. બાકીના બંદરો ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે. કંડલા ભારતનું પ્રથમ બંદર છે તથા પહેલું ફ્રી ટ્રેડ ઝોન SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન FTZ ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વેપાર SEZ સ્પેશિયલ વિશેષ આર્થિક ક્ષેત્ર EPZ એક્સપોર્ટ પ્રોસેસિંગ નિકાસ પ્રોત્સાહિત ક્ષેત્ર. કંડલાનું હાલનું નામ શું છે? પંડિત દીનદયાલ પોર્ટ. પોરબંદર કૃત્રિમ બ્રેકવોટર. ભારતમાં સૌપ્રથમ ખાનગી ધોરણે LPG આયાત કરનાર બંદર કયું? પોરબંદર. કૃત્રિમ બ્રેકવોટર કહેવામાં આવે છે એને. ભારતમાં સૌથી પ્રથમ ખાનગી ધોરણે LPG આયાત કરી હતી અહીંયાથી. પીપાવાવ અમરેલી. પીપાવાવ ક્યાં આવેલું છે? અમરેલી. કુદરતી બ્રેકવોટર ધરાવતું બંદર. જૂનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર. નવું નામ અમરેલીના સંત પીપા ભગતના નામ પરથી પીપાવાવ પાડ્યું છે અમરેલીમાં. જૂનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર હતું. કુદરતી બ્રેકવોટર કુદરતી બ્રેકવોટર ધરાવે છે. પોરબંદર કૃત્રિમ બ્રેકવોટર ધરાવે છે, જ્યારે પીપાવાવ કુદરતી બ્રેકવોટર ધરાવે છે. મોસમી બંદર ચોમાસામાં મોટા મોજાના કારણે બંધ રહે છે. પીપાવાવ. બ્રેકવોટર શું કહેવાય? બંદરમાં આયાત મોજાને રોકવા કૃત્રિમ સ્તંભ બનાવવામાં આવે છે, જેને બ્રેકવોટર કહેવામાં આવે છે. બ્રેકવોટર. તો પીપાવાવ કુદરતી છે, જ્યારે પોરબંદર કૃત્રિમ છે, બનાવ્યા છે. કુદરતી બ્રેકવોટર. બંદર આગળ કુદરતી ટાપુ હોય તેને મોજાને આવતા રોકે તે કુદરતી બ્રેકવોટર કહે છે. પીપાવાવ બંદર આગળ 3 કુદરતી બેટ, જેમાંનું શિયાર બેટ મુખ્ય હોવાથી કુદરતી બ્રેકવોટર ધરાવતું બંદર. શિયાર બેટ, સવાઈ બેટ, ચાંદ બેટ આવેલા છે. વેરાવળ બંદર. માછલીઓના નિકાસને ભારે માત્રામાં કરવામાં આવે છે, તેથી તેને ગુજરાતનું મત્સ્ય બંદર કહેવાય છે. વેરાવળ. શાર્ક માછલી મળતા ઓઇલના શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે. વેરાવળ. શાર્ક માછલીમાંથી મળતા ઓઇલના શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે. છીછરા દરિયા કિનારાને સ્ટીમરને સુરક્ષિત રાખવા માટે લોકગેટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. તે ભરતી ઓટના સમયગાળા પર કાર્ય કરે છે. ભાવનગરમાં વોટર લોકગેટ સિસ્ટમ સૌથી શ્રેષ્ઠ છે. લોકગેટ સિસ્ટમ ભાવનગરની. દહેજ કેમિકલ બંદર અને હજીરા પેટ્રોકેમિકલ. બરાબર. દહેજ કેમિકલ છે, જ્યારે હજીરા પેટ્રોકેમિકલ. દહેજ બંદર ભરૂચ, અંકલેશ્વર કેમિકલ બંદર તરીકે ઓળખાય છે. દહેજને. સુરતની તાપી નદીના કિનારે હજીરા બંદર, જો ONGCનું સૌથી મોટું બંદર આવેલું છે હજીરા બંદર પેટ્રોકેમિકલ બંદર કહે છે. દહેજને કેમિકલ, હજીરાને પેટ્રોકેમિકલ. કલ્પસર યોજના 2 ભાગ. ભરૂચથી ભાવનગર સુધી 31 કિલોમીટરનો પુલ બનાવવાનો છે. તેમાંથી રચાયેલા બંધમાં સાબરમતી, મહી, વિશ્વવતી, નર્મદા, ભોગાવો નદીનું પાણી સંગ્રહ કરવાનું છે. કલ્પસર યોજના. ત્યાં ડેમ બનાવવાનો છે, એના ઉપર રસ્તો બનાવવાનો છે. મુંબઈનું બંદર નાહવા શેવા બંદર, જવાહરલાલ નહેરુ બંદર. મુંબઈ બંદર નાહવા શેવા બંદર, જવાહરલાલ નહેરુ બંદર. ચેન્નઈ અને એન્નોર બંદર. કામરાજ પોર્ટ. કોલકાતા બંદર હલ્દિયા અને ન્યૂ ડાયમંડ હાર્બર. કોલકાતા બંદર હલ્દિયા અને ન્યૂ ડાયમંડ હાર્બર. કંડલા બંદર ટૂના બંદર. કોલકાતા બંદર હલ્દિયા બંદર, ન્યૂ ડાયમંડ હાર્બર. ચેન્નઈ એન્નોર બંદર. કામરાજ પોર્ટ. મુંબઈ બંદર ભારતનું સૌથી મોટું, ત્યારબાદ બીજા ક્રમે ચેન્નઈ બંદર. સૌથી મોટું કયું? મુંબઈ બંદર. એના પછી ચેન્નઈ બંદર. બંગાળાની ખાડીનો સૌથી મોટો બંદર ચેન્નઈ બંદર. બંગાળાની ખાડીનું સૌથી મોટું ચેન્નઈ. સૌથી મોટું પીઠ ધરાવતું બંદર કહેતો કંડલા. સૌથી મોટું પીઠ ધરાવતું કહેતો કંડલા. મુંબઈ બંદરનું સહાયક બંદર નાહવા શેવા બંદર. ચેન્નઈ બંદરનું સહાયક બંદર એન્નોર બંદર. મુંબઈ મોટું બંદર છે, એનું સહાયક કહેતો નાહવા શેવા. ચેન્નઈ આટલું મોટું બીજા નંબરનું છે તો એનું એન્નોર. કંડલાનું સહાયક બંદર ટૂના. કંડલાને સહાય કરવા ટૂના બંદર. ટૂના બંદર એ કચ્છમાં છે. જે નદી બીજા મહિને મળીને પાણીનો પ્રવાહ વધારે તે નદીને સહાયક કહે છે. નદીમાંથી જુદા શાખા બનતી નવી નદીને વિશાખા નદી કહેવાય છે. વિશાખા. 13 બંદરો. કંડલા બંદર ગુજરાત. મુંબઈ નાહવા શેવા બંદર બંને મહારાષ્ટ્રમાં છે. નાહવા શેવા. માંડલા ગોવા. મેંગલોર કર્ણાટક. કોચીન કેરળ. ચેન્નઈ તમિલનાડુ. એન્નોર તમિલનાડુ. તુતીકોરીન તમિલનાડુ. ચેન્નઈ એન્નોર તુતીકોરીન. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ.
પારાદ્વીપ ઓડિશા, કોલકાતા વેસ્ટ બંગાળ, હલ્દિયા વેસ્ટ બંગાળ, નહાવા શિવા મહારાષ્ટ્ર. ભારતમાં એકમાત્ર નદીય બંદર કોલકાતા હુગલી નદીના કિનારે છે. એકમાત્ર નદી બંદર કોણ? તો કોલકાતા, એ હુગલી નદીના કિનારે છે. મુંબઈ બંદર સાલસેન ટાપુ કુદરતી ટાપુ પર આવેલું છે. મુંબઈ બંદર સાલસેન ટાપુ પર આવેલું છે. નહાવા શિવા બંદર ભારતનું સૌથી આધુનિક બંદર નહાવા શિવા બંદર. માર્માગોવા ગોવારી નદીના કિનારે. મેંગલોર કૃત્રિમ બંદર. કોચીન બંદર વેમ્બનાડ સરોવર વેલિંગ્ટન ટાપુ પર આવેલું છે. કોચીન બંદર વેલિંગ્ટન ટાપુ વેમ્બનાડ સરોવર કેરળ. તુતીકોરીન નવું નામ ચિદમ્બરમ બંદર છે. કૃત્રિમ બંદર તુતીકોરીન. માર્મગોવા ગોવારી નદીના કિનારે. મેંગલોર કૃત્રિમ બંદર. એન્નોર કામરાજ ફોર્ટ કૃત્રિમ બંદર. ચેન્નઈનું ભારતનું સૌથી મોટું કૃત્રિમ બંદર ચેન્નઈ. દરિયાના મોજાથી બચવા માટે 914 કિલોમીટર લાંબી કૃત્રિમ બેકવોટર બનાવવામાં આવી છે. ભારતની સૌથી મોટી અને લાંબી ચેન્નઈમાં. વિશાખાપટ્ટનમ ભારતનું સૌથી ઊંડું અને કુદરતી બંદર. વિશાખાપટ્ટનમ સૌથી ઊંડું બંદર વિશાખાપટ્ટનમ. શ્રેષ્ઠ કુદરતી બેકવોટર ડોલ્ફિન નોઝ ટાપુના કારણે. છત્તીસગઢની ખાણમાંથી કાઢવામાં આવેલ લોખંડ નિકાસ થાય છે જાપાન. છત્તીસગઢમાંથી જે લોખંડ કરીએ ને ક્યાં જાય છે? જાપાન. કોલકાતા નદીય મહાબંદર કૃત્રિમ બંદર. પારાદીપ કૃત્રિમ બંદર. તો આ હતી મિત્રો માહિતી બંદરોની.